શું તમારું ગોળ કેરીનું અથાણું પરફેક્ટ નથી બનતું? એ પણ જો તેલ વગર બની જાય અને આખું વરસ સારું રહે તો કેવી મજા આવે? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચન. ગોળ કેરીનું અથાણું એ પણ દેશી ગોળમાં તેલ વગરનું બનાવીશું અને ઘરે જ મસાલા બનાવી અને એકદમ સિમ્પલ રીતે બનાવીશું. તો તમે જો પહેલી જ વારમાં આ અથાણું બનાવશો ને તો પણ પરફેક્ટ બનશે. તો ચાલો બનાવીએ. એના માટે હું આજે યુઝ કરું છું રાજાપુરી કેરી. તમે કેસર કેરીમાં પણ બનાવી શકો છો. જો તમે જે પણ કેરી લેતા હોય ને એની આ રીતની હલકી એટલે કે થોડી છાલ કાઢી લેવાની છે. ગ્રીન ભાગ જે હોય ને બસ એ જ ભાગ કાઢવાનો, બહુ વધારે પડતી નહીં. આ રીતે પીલરના મદદથી થોડું હલકું પીલ કરશું ને એટલે ઉપરની એકદમ પતલી છાલ નીકળી જશે. આવું કરવાથી છે ને ક્યારેય કડક અથાણું નહીં બને અને પરફેક્ટ બનશે. હવે એના ટુકડા આ રીતે કરી લેવાના, જેવા તમને નાના કે મોટા પીસ પસંદ હોય એ રીતે. હવે મેરિનેટ કરવા માટે 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું એડ કરીશું. સિમ્પલ મીઠું એડ કરવાનું છે, સિંધો મીઠુંનો યુઝ નથી કરવાનો. સાદું મીઠું હોય ને તે, કાં તમે આખું મીઠું પણ લઈ શકો છો. બંનેને સરસ રીતે મિક્સ કરી દેશું. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો તમે એકવાર આ રીતે જો અથાણું ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે ટ્રાય કરવાનું ભૂલતા નહીં. બસ આ રીતે હળદર મીઠાથી સરસ એવા તમે જુઓ કોટ થઈ ગયા. હવે ઢાંકી અને વચ્ચે વચ્ચે 2 થી 3 વાર ચલાવી અને 5 થી 6 કલાક માટે રહેવા દેશું. તો મેં રાત્રે રાખ્યા હતા અને સવારે હું તમને બતાવું છું. વચ્ચે વચ્ચે મેં 2 થી 3 વાર ચલાવ્યા. તો આ રીતે હળદર મીઠાનું ખાટું પાણી રેડી થઈ ગયું. હવે આપણે ઘણી વખત એવું હોય કે ખાટા પાણીમાંથી કાઢ્યા પછી ઘણા ટુકડાને ધોઈ નાખતા હોય છે, પણ આપણે ટુકડાને નથી ધોવાના. એનું કારણ છે હું તમને આગળ વિડીયોમાં કહીશ. હવે અહીંયા મેં ગાજર અને ગાજરનું ખમણ લીધું છે. તો મારા મમ્મી હર વર્ષે મારા માટે ગાજરનું ખમણ અને આ રીતે ગાજરની શીરું મોકલાવે. જ્યારે હું આ અથાણું બનાવું ને તો આ અથાણામાં એડ કરું છું. જો તમે નો એડ કરતા હોય અને તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. ખજૂર લઈ શકો છો, જે સૂકો ખજૂર આવે તે, અને આ રીતના સૂકા મરચાં પણ એડ કરી શકાય. તો મેં અહીંયા મરચાં થોડા લીધા છે. હવે બધી વસ્તુને પહેલાં મેં સાદા પાણીથી ધોઈ લીધી અને હવે આપણે એને પલાળી દઈશું ખાટા પાણીમાં. 2 કલાક માટે પલાળવાના છે. અને અહીંયા મેં મેથી પણ પલાળી છે. એની રીત મેં મારા જે મેથીયા અથાણામાં બનાવી હતી ને એના માટે મેં પલાળી હતી, તો મેં અહીંયા બતાવી છે, પણ આ અથાણામાં આપણે યુઝ નથી કરવાના. હવે 2 કલાક પછી તમે જુઓ અહીંયા સરસ એવું બધું પલળી ગયું છે. તો આપણે એનું પાણી દૂર કરી અને એને સૂકવવાનું છે. અહીંયા આપણી કેરી પણ સરસ એવી પલળી ગઈ ને તો પહેલાં આપણે કેરીના ટુકડાને સૂકવી દઈશું. તો એને 5 કલાક જેવું આપણે સૂકવવા દેવાનું છે આ રીતે. અને બને ત્યાં સુધી કાગળમાં સૂકવવાનું, એટલે જલ્દીથી પાણી એબ્ઝોર્બ કરી લે. અને અહીંયા ગાજર, મરચાં અને ગાજરનું ખમણ પણ સૂકવી દેવાનું. એને આપણે 2 થી 3 કલાક માટે સૂકવવાનું છે. વધારે સુકાય તો પણ બહુ વાંધો નહીં આવે, પણ જો ગાજરને વધારે નહીં સૂકવવા દેવાના, ખમણ તો ચાલશે. તો 3 કલાક માટે આપણે એને કોઈ પણ કપડામાં સૂકવી દેવાના. આ રીતે મેં પ્લાસ્ટિકના કપડામાં સૂકવી દીધા હતા. સરસ એવા સુકાઈ ગયા છે. તમે જો ગાજર, ખમણ અને મરચાં. તો આપણે એને ભેગા કરી લેશું અને પછી આપણે અથાણામાં યુઝ કરીશું. સાથે અહીંયા 5 કલાક પછી આપણી કેરી પણ સુકાઈ ગઈ છે. તમે જુઓ આ રીતે પ્રેસ કરો ને તેમાં બિલકુલ પાણીનો ભાગ નીકળતો નથી. પંખા નીચે જ આપણે સૂકવવાની છે, તડકામાં બિલકુલ નથી સૂકવવાની. અને મેં અહીંયા 5 કલાક માટે સૂકવી હતી. તો એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે. તો સૌથી પહેલાં આપણે મસાલો વઘાર કરવા માટે તેલને ગરમ કરી લેશું અને પછી આપણે મસાલો તૈયાર કરીશું. તો તમે કહેતા હતા ને કે તેલ વગરનું અથાણું, તો હા, આ મસાલો છે ને એનો જ આપણે વઘાર તેલમાં કરવાનો, બાકી તેલનો યુઝ નહીં કરીએ. તો માત્ર 2 ચમચી તેલમાં અથાણું રેડી થઈ જશે. થોડા રાઈના દાણા નાખી આ રીતે ચેક કરી લેવાનું. આ રીતે ધુમાડા નીકળે ને એટલું તેલ ગરમ કરવાનું. હવે આ અથાણાનો મસાલો રેડી કરવા માટે આપણે લેશું ગોળ. તો અહીંયા મેં દેશી ગોળ લીધો છે, સાથે કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણાના કુરિયા, મેથીના કુરિયા. જો તમે ગોળ કેરીના અથાણામાં મેથીના કુરિયા ન નાખતા હોય તો સ્કીપ કરવાના. રાઈના કુરિયા, આખી વરિયાળી અને સાથે થોડા મસાલામાં મરી અને લવિંગ અને તજ લીધા છે. હવે આપણે ગોળને એકદમ ઝીણો સમારીને તૈયાર કરી લેવાનો. પછી આ જે મસાલો બધો આપણે લીધો છે ને એને આપણે આ રીતે ભેગો કરી મિક્સ કરી લેવાનો. તો તમે ગોળ કેરીનું અથાણું બનાવો છો કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કહેજો. હિંગ પણ એકદમ ફ્રેશ નાખવાની, તાજી નાખવાની, અને હળદર પણ તાજી જ નાખવાની. અને હવે માત્ર 2 ચમચી તેલ, એ પણ ગરમ કરેલું નાખવાનું છે.
અને અહીંયા જો તમે મીઠું છે ને એ જરૂરથી નાખજો. મીઠું અને હળદર બંને અહીંયા નાખવાના છે, સ્કીપ નથી કરવાના. ગોળ કેરીના અથાણાને આખું વરસ કાળું ના પડે અને ખરાબ પણ ના થાય, પોચું પણ ના થાય ને એમાં પાણી ના થાય ને એટલા માટે હળદર મીઠું જરૂરથી નાખવાનું છે. આ રીતે બધો મસાલો મિક્સ કર્યા પછી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાનું છે. એનાથી તીખાશ નહીં આવે પણ કલર સારો એવો આવશે. અને તમારો ગોળ જો મેલ્ટ નથી થતો અને પ્રોપર તમારું અથાણું છે ને એ સારું નથી રહેતું, ફૂગ લાગી જાય છે અને વધારે તેલ એડ કરવું પડે છે ને, તો આ રીતે ટ્રાય કરજો. પહેલાં આ રીતે મસાલો તૈયાર કરી લીધો, પછી એમાં ટુકડા એડ કરી દેવાના. સાથે આપણે જે સૂકા મરચાં, ગાજર અને ગાજરનું ખમણ તૈયાર કર્યું હતું ને તે એડ કરી દેશું. જેટલું તમારે એડ કરવું હોય એ રીતે એડ કરવાનું. હવે ઘણી વખત એવું થાય કે આપણે 1 કિલો કેરી લીધી છે તો એની સામે મસાલો કેટલો લેવાનો, તો તમે 250 થી 300 ગ્રામ સુધી મસાલો યુઝ કરી શકો છો. અને સાથે ગોળ કેટલો લેવાનો, તો ગોળ તમારે જેટલી તમે કેરી લીધી હોય ને એટલો જ તમારે ગોળ લેવાનો. તો પ્રોપર તમારે ગોળનો રસો થશે અને ગોળને એકદમ ઝીણો સમારીને લેવાનો છે, મોટા ટુકડામાં નથી લેવાનો, નહીંતર ગોળને મેલ્ટ થતાં વાર લાગશે. અને ગોળને જ્યારે આપણે મિક્સ કરીએ ને ત્યારે હાથથી જ મિક્સ કરવાનો છે. ગોળ અને આ મીઠું અને બધું મિક્સ થશે ને એટલે ગોળ છે ને એ તરત જ મેલ્ટ થવા લાગશે. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. જો ગોળમાં મોટા ટુકડા રહી જશે ને તો તમારે 4 થી 5 દિવસ લાગશે ગોળને મિક્સ થતાં. અને ઘણી વખત બધા ગોળનું અથાણું છે ને એ કોલ્હાપુરી ગોળમાં પણ બનાવતા હોય છે. તો તમે જો વ્હાઈટ ગોળમાં બનાવતા હોય તો એ ગોળનો યુઝ કરી શકો છો. હું દેશી ગોળમાં જ બનાવું છું, તો પણ આખા વરસ સુધી અથાણું રાખું ને તો કાળું નથી પડતું. આ રીતે જ બનાવું છું વર્ષો થયા. તો તમે પણ એકવાર આ ટ્રીક ટ્રાય કરજો. હવે ઢાંકી 1 દિવસ માટે રહેવા દેશું. વચ્ચે વચ્ચે ચલાવવાનું. મેં 2 થી 3 વાર ચલાવ્યું છે. પછી તમે જુઓ અહીંયા રસો થઈ ગયો અને આ રીતનો એકદમ પતલો રસો થયો છે. હવે તમને એવું લાગે કે મેં તો ગોળ એડ કર્યો પણ ગોળ ઓછો લાગે છે. ઘણી વખત એવું થાય ગોળ મેલ્ટ નથી થયો અને એનો પ્રોપર રસો નથી થયો, તો શું કરવું? તો તમારે શું કરવાનું, ઘણીવાર ગોળ ઓછો થયો હોય ને તો પણ એવું થાય તો ગોળને એકદમ ઝીણી ખમણીથી ખમણી નાખવાનો અને પછી ફરીથી મિક્સ કરી દેવાનો અને 1 રાત માટે ફરીથી રહેવા દેવાનું, વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું. એટલે આ રીતનો રસો તૈયાર થઈ જશે અને આપણું આ ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. આમાં કોઈ આપણે એક્સ્ટ્રા તેલ એડ કરવાની જરૂર નથી. તેલ વગરનું આ અથાણું વર્ષો વર્ષ પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. બસ વાત એટલી ધ્યાનમાં રાખવાની કે કાચની બરણી લેવાની, એરટાઈટ હોય એવી લેવાની, એકદમ સૂકી થઈ ગયેલી હોય, કોરી કરેલી હોય ને એવી બરણી લેવાની અને બસ એમાં ભરી લેવાનું. અને પછી એરટાઈટ હોય એટલે બંધ કરી અને જ્યારે પણ યુઝ કરવો હોય અથાણું કાઢી ફરીથી બંધ કરી આ રીતે જો તમે સ્ટોર કરશો ને તો આખું વરસ અથાણું ખરાબ નહીં થાય, લાલ ચટકદાર રહેશે અને ખાવાની તો ખૂબ મજા આવશે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.